બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં જેઠ માસની શુક્લ પક્ષની નિર્જળા એકાદશીની કથા સાંભળીશું. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. નિર્જળા એકાદશીની વાર્તા આ પ્રમાણે છે. શ્રી ભીમસેન બોલ્યા, હે પિતામહ ભ્રાતા યુધિષ્ઠર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું, દાન આપી શકું, પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી. ત્યારે વ્યાસજી બોલ્યા, હે ભીમસેન, જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો તો પ્રત્યેક માસની બને એકાદશીએ અન્ન ન ખાઓ. આથી ભીમસેન બોલ્યા, હે પિતામહ, તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે એક દિવસ સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી. તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે. મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો વધુ ખાવ તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો પણ એક વ્રત અવશ્ય કરી શકું છું. તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. શ્રી વ્યાસજી બોલ્યા, હે વાયુપુત્ર, મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બતાવ્યા છે. જો કળિયુગમાં મનુષ્ય તેના ઉપર આચરણ કરે તો અવશ્ય મુક્તિ મળે છે. તેમાં ધન ઓછું ખર્ચાય છે. એમાં જે પુરાણોનું સાર છે તે કહું છું કે મનુષ્યોએ બંને પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ. તેનાથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. શ્રી વ્યાસજી બોલ્યા, હે ભીમસેન, કૃષ્ણ મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે. તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં સ્નાન અને આચરણમાં 6 માસા જળથી વધુ જળ ન લેવું જોઈએ. આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે. આચમનમાં 6 માસાથી વધુ જળ મદપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે. જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેણે 12 એકાદશીનું ફળ મળે છે. દ્વાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ. તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. તે પછી સ્વયં ભોજન કરવું જોઈએ. આનું ફળ 1 વર્ષની અંદર સંપૂર્ણ એકાદશીના ફળ બરાબર છે. હે ભીમસેન, સ્વયં ભગવાને મને કહ્યું છે કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપમાંથી તેને મુક્તિ મળે છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી. તે સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાય છે. તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે. તેથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ. તે દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. વ્યાસજીના આવા વચન સાંભળી તેમણે નિર્જળા વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહે છે. નિર્જળ વ્રત કરતાં પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને તેમને વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન, આજે હું નિર્જળા વ્રત કરું છું તો બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ, તેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય. આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુ લોક લઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવું જોઈએ. તે અંતે નરકમાં જાય છે. બ્રહ્મહત્યા, મદપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર આ વ્રત કરે તો પણ સ્વર્ગમાં જાય છે. હે કુંતી, જે મનુષ્ય અથવા સ્ત્રી આ વ્રતની શ્રદ્ધાપૂર્વક કરે છે તેમને નિમ્નલિખિત કર્તવ્ય મળે છે. તેમણે સૌપ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. તે પછી ગોદાન કરવું જોઈએ. તે દિવસે બ્રાહ્મણોની દક્ષિણા અને મિષ્ટાન આદિ આપવું જોઈએ. નિર્જળાના દિવસે અન્ન, વસ્ત્ર, છત્ર આદિનું દાન કરવું જોઈએ.
જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અને વાંચે છે તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આમ જેઠ સુદ એકાદશી નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો નિર્જળા એકાદશીની જય.